બાજરીની કાપણી અને આગામી ચોમાસુ પાકની તૈયારીઓને પીક સિઝન વચ્ચે જ વાવ થરાદ અને સુઈગામ પંથકમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત વહેલી સવારથી જ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યો છે। વાવ થરાદ નવનિર્મિત જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણનો પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। વર્તમાન સમયમાં પંથકના ખેડૂતો માટે એક તરફ ઉનાળુ બાજરી પાકની કાપણી અને થ્રેસર ચલાવવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ નજીક આવી રહેલી ચોમાસુ સિઝનના પાકના વાવેતર માટે ખેતરો ખેડવાની તૈયારીઓ પણ થઈ રહી છે। બરાબર આવા જ અતિ મહત્વના સમયે ટ્રેક્ટરો અને અન્ય કૃષિ સાધનો માટે અનિવાર્ય એવું ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ડીઝલના એક ટીપા માટે પંપે વલખા મારી રહ્યા છે। પોતાની કિંમતી સિઝન નિષ્ફળ ન જાય તે માટે ધરતીપુત્રો વહેલી સવારના 4 વાગ્યાથી જ પોતાના ટ્રેક્ટરો, બેરલો અને કેન લઈને પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ઊભા રહી જાય છે। કલાકો સુધી કાળઝાળ ગરમીમાં ઊભા રહ્યા બાદ પણ અડધાથી વધુ ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને મજૂરી બંને વેડફાઈ રહ્યા છે। ખેતીકામ અધવચ્ચે અટકી પડતા સરહદી પંથકના નાગરિકોમાં સ્થાનિક વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ખેડૂતો માટે ડીઝલનો પૂરતો જથ્થો યુદ્ધના ધોરણે ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે। જો આગામી ચોમાસાની શરૂઆત પહેલા સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં ડીઝલની આ કટોકટી હલ કરવામાં નહીં આવે તો વાવણી ખોરવાઈ જવાની અને ખેડૂતોને પડતા પર પાટું જેવું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે।